નમસ્કાર મિત્રો, જય શ્રી નરસુંગા વીર મહારાજ। આજે અમે તમને બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મોટા રસાણા ગામમાં આવેલા શ્રી નરસુંગા વીર મહારાજના પવિત્ર મંદિરે લઈને આવ્યા છીએ। આ મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને દર વર્ષે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે। અમે આ મંદિરે રાત્રે આવ્યા હતા, તેથી અહીં ભીડ ઓછી જોવા મળી રહી છે। પરંતુ જો તમે દિવસના સમયે અહીં આવશો તો ભક્તોની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળશે। ખાસ કરીને રજાના દિવસોમાં અને મેળાના પ્રસંગે મંદિર ભક્તોથી ખચાખચ ભરાઈ જાય છે। આ મંદિર સાથે કિડનીની પથરી અંગે એક પ્રસિદ્ધ લોકમાન્યતા જોડાયેલી છે। ભક્તોનું માનવું છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક વીર મહારાજને પ્રાર્થના કરે અને માનતા રાખે, તેને પથરીની તકલીફમાંથી રાહત મળે છે। જો કે આ એક ધાર્મિક માન્યતા છે અને કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટે ડોક્ટરની યોગ્ય સારવાર લેવી જરૂરી છે। મંદિરમાં ઉપલબ્ધ નોંધો અને સ્થાનિક માહિતી અનુસાર અત્યાર સુધીમાં આશરે 28,365 પથરીઓ અહીં નોંધાઈ છે। આ કારણથી દેશના વિવિધ ભાગોમાંથી લોકો અહીં દર્શન કરવા અને પોતાની માનતા પૂર્ણ કરવા આવે છે। જે લોકોને પથરીની સમસ્યા હોય તેઓ પણ શ્રદ્ધા સાથે અહીં આવીને વીર મહારાજના દર્શન કરે છે અને આશીર્વાદ મેળવે છે। આ મંદિરમાં દર પાંચમના દિવસે ભવ્ય મેળો ભરાય છે। આ દિવસે હજારો ભક્તો અહીં ઉમટી પડે છે। મંદિરનો સમગ્ર વિસ્તાર ભક્તિ, શ્રદ્ધા અને આનંદના વાતાવરણથી ગુંજી ઉઠે છે। તે ઉપરાંત દર વર્ષે રાજવાડી આઠમના પવિત્ર દિવસે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે, જેમાં અનેક સંતો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપે છે। આખી રાત ભજન, કીર્તન અને સંતવાણીનો લાભ ભક્તો મેળવે છે। મંદિરનું વાતાવરણ ખૂબ જ શાંત અને પવિત્ર છે। અહીં આવીને મનને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે। કુટુંબ સાથે સમય પસાર કરવા અને આધ્યાત્મિક શાંતિ મેળવવા માટે આ સ્થળ ખૂબ જ સુંદર છે। જો તમે બનાસકાંઠા અથવા ડીસા તરફ ફરવા આવો તો મોટા રસાણા ગામમાં આવેલા શ્રી નરસુંગા વીર મહારાજના મંદિરે એકવાર જરૂર મુલાકાત લેજો। અહીંના દર્શન અને વાતાવરણ તમને ચોક્કસ ગમશે। જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ ધાર્મિક તેમજ પ્રવાસની સુંદર જગ્યાઓના વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી નરસુંગા વીર મહારાજ।